નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો માટે અગાઉ આપણે 17 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે સામાજિક વિજ્ઞાન પાઠ 18માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો સામાજિક વિજ્ઞાન પાઠ 18। સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 જોઈએ। ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે 1906માં। બરાબર, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં કરવામાં આવેલી? તો અમેરિકાના કેલિફોર્નિયા ખાતે। અને ક્યારે કરવામાં આવેલી? તો ઈસવીસન 1906માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવેલી। પ્રશ્ન નંબર 2, ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા હતા? ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા હતા? તો જવાબ આવશે વિનોબા ભાવેને। બરાબર, ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને પસંદ કરેલા। આપણને એવો સવાલ પૂછાય કે ભારતના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહીનું નામ જણાવો તો પણ વિનોબા ભાવે આવશે। બરાબર। પ્રશ્ન નંબર 3, જૂન 1948 સુધીમાં ભારતને આઝાદી આપવાની જાહેરાત કોણે કરી હતી? જૂન 1948 સુધીમાં ભારતને આઝાદી આપવાની જાહેરાત કોણે કરી હતી? જવાબ આવશે બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ। બરાબર, બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ એવી જાહેરાત કરેલી કે જૂન 1948 સુધીમાં ભારતને આઝાદી આપી દેવામાં આવશે। પ્રશ્ન નંબર 4, બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? જવાબ આવશે 28 ફેબ્રુઆરી 1948। બરાબર, 28 ફેબ્રુઆરી 1948થી બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધેલી। બરાબર, શા માટે લીધેલી? તો બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરેલી કે જૂન 1948 સુધીમાં ભારતને આઝાદી આપી દેવાની। બરાબર, એટલા માટે બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી જૂન 1948 પહેલાં। બરાબર, એટલે કે 28 ફેબ્રુઆરી 1948। પ્રશ્ન નંબર 5, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950। બરાબર, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું 26 જાન્યુઆરી 1950। અહીંયા 1947 ભૂલથી ના લખાઈ જાય એનું ધ્યાન રાખજો। બરાબર, 1950 આવશે। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું। પ્રશ્ન નંબર 6, કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી ક્યાં અને ક્યારે કરી? કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી ક્યાં અને ક્યારે કરી? તો ક્યારે કરી? તો 31 ડિસેમ્બર 1929। બરાબર, 31 ડિસેમ્બર 1929ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી કરેલી। ક્યાં કરેલી? તો રાવી નદીના કિનારે। બરાબર, 31 ડિસેમ્બર 1929ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની માંગણી કરેલી। પ્રશ્ન નંબર 7, કોના પડકાર સ્વરૂપે નહેરુ અહેવાલ અસ્તિત્વમાં આવ્યો? કોના પડકાર સ્વરૂપે નહેરુ અહેવાલ અસ્તિત્વમાં આવ્યો? જવાબ આવશે હિન્દી વઝીર બરકન હેડ। બરાબર, હિન્દી વઝીર બરકન હેડના પડકાર સ્વરૂપે નહેરુ અહેવાલ અસ્તિત્વમાં આવ્યો। બરાબર, હિન્દી વઝીર બરકન હેડ। પ્રશ્ન નંબર 8, ભારતીય સ્વાતંત્ર્ય ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો? ભારતીય સ્વાતંત્ર્ય ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો? જવાબ આવશે 1947। ભારતીય સ્વાતંત્ર્ય ધારો 1947માં પસાર કરવામાં આવ્યો। પ્રશ્ન નંબર 9, અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી? અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 30 ડિસેમ્બર 1906। 30 ડિસેમ્બર 1906ના રોજ અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી। પ્રશ્ન નંબર 10, અખિલ ભારતીય મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં ભરાયું હતું? અખિલ ભારતીય મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં ભરાયું હતું? તો ડિસેમ્બર 1908માં અમૃતસર ખાતે। બરાબર, ડિસેમ્બર 1908માં અમૃતસર ખાતે અખિલ ભારતીય મુસ્લિમ લીગનું પ્રથમ અધિવેશન બરાબર ડિસેમ્બર 1908 અમૃતસર ખાતે ભરાયું હતું। પ્રશ્ન નંબર 11, કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશનો
કઈ જગ્યાએ અને ક્યારે એક સાથે ભરાયા હતા? કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશનો કઈ જગ્યાએ અને ક્યારે એક સાથે ભરાયા હતા? જવાબ આવશે લખનૌ ખાતે 1916માં. લખનૌ ખાતે 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશનો એક જગ્યાએ અને એક સાથે ભરાયેલા. બરાબર. પ્રશ્ન નંબર 12, જર્મનીના પાટનગરનું નામ જણાવો. જર્મનીના પાટનગરનું નામ જણાવો. જવાબ આવશે બર્લિન. જર્મનીનું પાટનગર છે બર્લિન. પ્રશ્ન નંબર 13, ભારતે કોના નેતૃત્વમાં બિનજોડાણવાદની વિદેશ નીતિ અપનાવી? ભારતે કોના નેતૃત્વમાં બિનજોડાણવાદની વિદેશ નીતિ અપનાવી? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. ભારતે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં બિનજોડાણવાદની વિદેશ નીતિ અપનાવેલી. પ્રશ્ન નંબર 14, પેરેસ્ટ્રોઇકા એટલે ખાલી જગ્યા. પેરેસ્ટ્રોઇકા એટલે ખાલી જગ્યા. જવાબ આવશે અર્થવ્યવસ્થાની પુનર્રચના. બરાબર. અર્થવ્યવસ્થાની પુનર્રચના એટલે પેરેસ્ટ્રોઇકા. પ્રશ્ન નંબર 15, સંયુક્ત રાષ્ટ્રોના સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી બજાવી હતી? બરાબર. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી બજાવી હતી? જવાબ આવશે શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિતે. બરાબર. શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિતે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવેલી. પ્રશ્ન નંબર 16, યુનેસ્કોના અધ્યક્ષ તરીકે કોણે સેવા આપી છે? યુનેસ્કોના અધ્યક્ષ તરીકે કોણે સેવા આપેલી છે? જવાબ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણને. બરાબર. ડૉક્ટર રાધાકૃષ્ણન છે એને યુનેસ્કોના અધ્યક્ષ તરીકે પણ સેવા આપેલી છે. અને શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત છે એમણે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાની અધ્યક્ષ પદ તરીકેની કામગીરી બજાવેલી છે. બરાબર. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.